ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ સોઇલ એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું. આ સબ્જેક્ટ જ્યારે તમે પ્રિપેર કરો ત્યારે એ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો. એમાંથી ક્વેશ્ચનો આવવાના ચાન્સીસ ખૂબ રહેલા છે. એટલીસ્ટ તમે પાસ થઈ જશો અને જો પેપર સારી રીતના સેટ થઈને આવ્યું તો 50+ માર્ક્સ તમને પ્રાપ્ત થઈ શકે. ચેપ્ટર નંબર 1 છે દોસ્તો, એને તૈયાર છેલ્લે કરજો. હવે એમાં તમને સોઇલ એન્જિનિયરિંગની ડેફિનેશન ક્યારેક પૂછી શકે છે, એનું ઇમ્પોર્ટન્સ પૂછી શકે છે, ફંડામેન્ટલ યુઝિસ ઓફ સોઇલ અને સોઇલ ફાઉન્ડેશન, નોટ ફાઉન્ડેશન, સોઇલ ફોર્મેશન. સોઇલ ફોર્મેશન ઇન જીઓલોજીકલ સાયકલ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો. આ ખાસ તૈયાર કરજો. છેલ્લા દિવસે જે પ્રિપેરેશન કરતા હોય ને આ એક જ ટોપિક કરવાનો થાય, ચાન્સ આના વધારે હોય, સમજ્યા? તો એક ક્વેશ્ચન સજેસ્ટ કરવો હોય તો એ થાય. બાકી આ બધાની ડેફિનેશનો તૈયાર કરો અને ફેલર ડ્યુ ટુ સોઇલ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર. હવે આ મેઇન ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ને દોસ્તો, એ આ છે. એટલે આ ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવાનું ચેપ્ટર છે. પહેલું જ અહીંથી તૈયારી કરવાય આપણે. તો એમાં એઝમ્પશન્સ દોસ્તો ફોર ધ ડ્રોઈંગ ઓફ ફેસ ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી. પછી ફેસ ડાયાગ્રામ ઓફ સોઇલ, એમાં 2 ફેસ 3 ફેસ અને 2 ફેસ પાછા બનતા હોય છે, એના ખાલી નામ આપેલા છે. હવે એમાં પછી 3 ફેસ ડાયાગ્રામ ડિટેલની અંદર, 2 ફેસ ડાયાગ્રામ ડિટેલની અંદર ડ્રો કરવામાં આવે છે. તો એ ખાસ તૈયાર કરજો દોસ્તો. આ બે વસ્તુ એઝમ્પશન્સ ખાસ તૈયાર કરો. પછી આ ડેફિનેશનો પણ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો ડેફિનેશન્સ. બરાબર, આજે મોસ્ટ આઈએમપી કહું એ તો કરવાની જ એમ, કદાચ આમ તો આ બધું આઈએમપી જ હોય, પણ એમાં મોસ્ટ આઈએમપી કહું એ તો છેલ્લી ઘડીએ એ કરતા બેઠા વિદ્યાર્થીઓ એ જ કરવાનું. પછી રિલેશન બિટવીન ટર્મ્સ, આમાં ફોર્મ્યુલાના ડેરિવેશન છે. 4 ડેરિવેશન છે દોસ્તો. એમાં પહેલું ડેરિવેશન એટલું આઈએમપી નથી, બાકીના 3 ડેરિવેશન મોસ્ટ આઈએમપી છે. એમાંથી એક ડેરિવેશન હોય ને હોય જ છે દર વખતે, એટલે એ તૈયાર કરજો. જો નહીં હોય ને તો મજા નહીં આવે. અને એના ન્યુમેરિકલ્સ હોય છે. આ ન્યુમેરિકલ્સ દોસ્તો ફોર્મ્યુલા બેઝ જ છે. 7 માર્ક્સનો આ ચેપ્ટરનો ન્યુમેરિકલ આવે છે, તો એ ખાસ તૈયાર કરાય. પછી મેથડ્સ ઓફ વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશન 7 મેથડ છે. પછી ડેન્સિટી ડિટર્મિનેશનની મેથડોમાં કોર કટર એન્ડ રિપ્લેસમેન્ટ, એમાં કોર કટર દોસ્તો મોસ્ટ આઈએમપી છે. સ્પેસિફિક ગ્રેવિટીમાં પિકનોમીટર બોટલ એટલે આઈએમપી નથી, ઠીકઠાક છે. એટલે મોસ્ટ આઈએમપી શું થયું? આ એઝમ્પશન્સ, 3 ફેસ 2 ફેસ, ડેફિનેશન, રિલેશન દોસ્તો, અને કોર કટર અને ન્યુમેરિકલ. આટલું મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરવાનું. ક્લાસિફિકેશન ઓફ સોઇલ નામનું ચેપ્ટર છે દોસ્તો. 3 મેઇન કેટેગરીઝ ઓફ સોઇલ, નામ યાદ રાખો. આઈએસ ક્લાસિફિકેશનની આખી આમ હોરિઝોન્ટલ સ્કેલ આપેલી છે, ટેબલ, એ તૈયાર કરી નાખો. ડિફરન્સ કોર્સ ગ્રેન, ફાઇન ગ્રેન, ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બાય સીવ એનાલિસિસ, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કહો, એમાં સીયુ અને સીસીની ડેફિનેશન અને ફોર્મ્યુલા, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કહો ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ. આમ ફિગર જ આપેની કરવાની છે, બીજું કાંઈ નહીં. આ મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટર તૈયાર કરો ને તો એમાં પહેલું આ જ તૈયાર કરજો 7 થી. આ ડેફિનેશનો ખાસ તૈયાર કરો, ગ્રાફ સાથે એનો ફિગર આપેલી છે અને બધી ડેફિનેશનો મોસ્ટ આઈએમપી. આઈએસ પ્લાસ્ટિસિટી ચાર્ટ, આ લિક્વિડ લિમિટ પણ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. એનો ટેસ્ટ, લિક્વિડ લિમિટ ડિટર્મિનેશન ઓફ સોઇલ, અને ન્યુમેરિકલ પણ એકદમ ફોર્મ્યુલા બેઝ છે, ખાસ તૈયાર કરાય. અને આ બધું આપણે તૈયાર કરાવેલું છે. હવે વસ્તુ શું છે કે સેમ 3 ની અંદર ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી જોઈન થઈને મસ્ત તૈયારીઓ કરી રહ્યા છે, એમને તો ફૂલ ઓન કોન્ફિડન્સ છે. પણ ઘણા વિદ્યાર્થીઓને પછી ખબર પડી કે સાલું સેમ 3 માં અમૃત ક્લાસીસ જોઈન કરવા જેવું હતું, પણ હવે તો એક્ઝામ આવીને ઊભી રહી ગઈ છે, 5-7 દિવસો બાકી છે, ને હવે કેમ કરીએ? આખી ફીસ ભરાય એવું લાગતું નથી, મોંઘું પડે હવે. તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આપણે સેમ 4 નો કોર્સ અત્યારે લોન્ચ કરી દીધો છે, અને એમાં સેમ 3 નો ક્રેશ કોર્સ એડ કરેલો છે. તો અત્યારથી સેમ 4 જોઈન કરી નાખો દોસ્તો. 1 વર્ષની વેલિડિટી છે સેમ 4 ની, અને એમાં તમને અત્યારે સેમ 3 નું પણ કામકાજ છે, એ કામમાં લાગશે. તમને અત્યારે બતાવો એનું કામકાજ. જુઓ તમે, આ આપણો દોસ્તો સેમ 4 નો ક્લાસ છે. આ સેમ 4 નો આપણો ક્લાસ સરસ મજાનો સમર 2026 માં એની એક્ઝામ આવશે, અને એની ફીસ આમ રેગ્યુલર 3500 જ્યારે કોર્સ લોન્ચ કરશું ત્યારે છે. અત્યારે તમને 3000 માં પડશે, તો 500 રૂપિયા ઓલરેડી બિફોર લોન્ચિંગ નું ડિસ્કાઉન્ટ છે. કન્ટેન્ટની અંદર આ સેમ 4 નો તો વિડીયો ક્લાસ આવી જ ગયો છે. સેમ 3 નું આ છે મેન, તમને અત્યારે આ કામ લાગશે. એમાં ક્રેશ કોર્સ છે, એમાં તમારું આ સોઇલ એન્જિનિયરિંગ આખું છે. એમાં જો આ ચેપ્ટર 1, 2, 2, 2, આમાં ન્યુમેરિકલ્સ અને જે આઈએમપી કન્ટેન્ટ છે બધું એક્સપ્લેન કરેલું છે. આ 3, 4, 5, 6, 7, 8, 9 ફટાફટ વિડીયો લેક્ચર્સ જોઈ જાઓ, કન્સેપ્ટ સમજી જાઓ, અને પછી તૈયારી કરો. તો એ તૈયારી કરવામાં ટેસ્ટ આવે, એક આનંદ આવે, કોન્ફિડન્સ આવે, સમજ્યા?
તો એવા વિદ્યાર્થીઓ હતા કે જેમને અમૃત ક્લાસીસના સેમ 3 ના ક્લાસ જોઈન કરવાતા પણ લેટ થઈ ગયા હતા, એમના માટે દોસ્તો આપણે આખા સેમ 4 નો ક્લાસ લોન્ચ કરી દીધો છે, તો એનો તમે લાભ લઈ શકો છો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. કોમ્પેક્શન આ પણ ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરજો. ફર્સ્ટ પ્રાયોરિટી વાળા ચેપ્ટર બોલતો જઉં છું. કોમ્પેક્શન એમાં ડેફિનેશન અને ઇફેક્ટ તૈયાર કરો. ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે. પછી કોમ્પેક્શન કહો અને ઓએમડી એમડીડીડી ડેફિનેશન અને ફિગર મોસ્ટ આઈએમપી. સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ મોસ્ટ આઈએમપી. ડિફરન્સ મોસ્ટ આઈએમપી. ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી. આ છે જ, ફૂલ ચાન્સ છે એમાંથી ક્વેશ્ચનો બનશે. પછી મેથડ ઓફ કોમ્પેક્શન ઇન ધ ફિલ્ડ ઠીક છે. ડિફરન્ટ ટાઇપ્સ ઓફ રોલર એન્ડ ધેર યુઝ ઠીક છે. સોઇલ સ્ટેબિલાઇઝેશન ની નેસેસિટી પ્રિન્સિપલ. મેથડ ઓફ સોઇલ સ્ટેબિલાઇઝેશનમાં મિકેનિકલ ને કેમિકલ ડિટેલમાં તૈયાર કરાય, બાકી ખાલી વાંચી જવાય. એક્ઝામ્પલ પણ તૈયાર કરજો 1 અને 4. પછી પરમિએબિલિટી આ પણ ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવાનું ચેપ્ટર. 3 ચેપ્ટરના નામ ફર્સ્ટ પ્રાયોરિટીમાં બોલ્યો છું. ચેપ્ટર નંબર 2, પછી ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. પરમિએબિલિટીની ડેફિનેશન, ટોટલ હેડ, હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ, ડિસ્ચાર્જની ડેફિનેશન, ડિસ્ચાર્જ વેલોસિટી અને સીપેજ વેલોસિટી. લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લોનું કમ્પેરિઝન આપેલું છે. ઇમ્પોર્ટન્સ ઓફ પરમિએબિલિટી ઇન સિવિલ એન્જિનિયરિંગ, ડાર્સીસ લો દોસ્તો. ફેક્ટર અફેક્ટિંગ પરમિએબિલિટી મોસ્ટ આઈએમપી. ડિટર્મિનેશન ઓફ કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી, એમાં મેથડોના નામ લખ્યા છે. એમાં આ બે મેથડ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. કોન્સ્ટન્ટ હેડ અને ફોલિંગ હેડ, આ બેમાંથી એક તો હશે જ 100%. અને સમજીને તમે વિડીયો લેક્ચર્સ જોઈને જશો ને તો આ તૈયાર કરશો તો ઓટોમેટિક તૈયાર થઈ જાય એવી છે. બાય 1 ગેટ 1. પછી સીપેજ પ્રેશરની ડેફિનેશન. ફ્લો નેટ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, એપ્લિકેશન્સ એ તૈયાર કરો. પછી ફિલ્ડ મેટર ટુ ડિટરમાઇન કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી, એ ઠીક છે, ખાલી સમય હોય તો કરાય, બાકી ના કરાય. એક્ઝામ્પલ પણ આના મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે. શિયર સ્ટ્રેન્થ દોસ્તો. ડેફિનેશન, કોહેઝન, ઇન્ટરનલ ફ્રિક્શન, એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન, કુલમ્સ લો ફોર શિયર સ્ટ્રેન્થ, ટાઇપ્સ ઓફ સોઇલ બેઝડ ઓન ધી ટોટલ સ્ટ્રેન્થ મોસ્ટ આઈએમપી. શિયર ટેસ્ટ બેઝડ ઓન ડ્રેનેજ કન્ડિશન, ડાયરેક્ટ શિયર ટેસ્ટ મોસ્ટ આઈએમપી. અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી. બરાબર. અને ન્યુમેરિકલ 1 to 4 ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવા જેવું નથી, બરાબર, પણ તૈયાર કરવું હોય તો મેં તમને કીધું એ ટોપિકો વિશેષ આઈએમપી છે. બેરિંગ કેપેસિટી દોસ્તો, તો ડેફિનેશન તૈયાર કરો. બેરિંગ કેપેસિટી, અલ્ટિમેટ બેરિંગ, નેટ સેફ બેરિંગ કેપેસિટી, શિયર, પેલર ઓફ ફૂટિંગ, 3 પ્રકારના છે. એના 2 નામ તો અહીંયા જ આપેલા છે, જનરલ અને લોકલ. એનો ડિફરન્સ તૈયાર કરો. તરજાગી થિયરી છે દોસ્તો, એના એઝમ્પશન્સ તૈયાર કરો. એનો આખું એનાલિસિસ, એના લિમિટેશન્સ, એમાં એઝમ્પશન્સ મોસ્ટ આઈએમપી. ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી મોસ્ટ આઈએમપી. પ્લેટ લોડ ટેસ્ટ મોસ્ટ આઈએમપી છે. ટાઇપ્સ ઓફ ફાઉન્ડેશન તો આપણે દોસ્તો સીટીમાં આવે છે, એ ટોપિક છે. મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ બેરિંગ કેપેસિટી અને લિક્વિફેક્શન મોસ્ટ આઈએમપી છે દોસ્તો. અને એક્ઝામ્પલ 1 પૂછાશે તો આજ પૂછાશે, બાકી પૂછાશે નહીં. બહુ ઓછા ચાન્સ હોય છે આના ન્યુમેરિકલ પૂછાવાના, પણ જો પૂછાશે તો એક્ઝામ્પલ 1 પૂછાશે બસ. સોઇલ ઇન્વેસ્ટિગેશનમાં ઓબ્જેક્ટિવ્સ ઓફ સાઇટ એક્સપ્લોરેશન, મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન, બધાના નામ, ડિસ્ટર્બ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલનો ડિફરન્સ, એસપીટી ટેસ્ટ, જીઓફિઝિકલ મેથડ્સ, 2 મેથડ છે એની અંદર. બરાબર. આ છેલ્લે તૈયાર કરવાનું ચેપ્ટર. હવે ચેપ્ટર 9 આ છેલ્લે તૈયાર કરવાનું. હો, ચેપ્ટર નંબર 9 અર્થ પ્રેશર. ટાઇપ્સ ઓફ અર્થ પ્રેશર 3 પ્રકારના છે, નામ યાદ રાખો. એક્ટિવ અને પેસિવનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી. રેનકાઇન થિયરીના એઝમ્પશન્સ દોસ્તો. એક્ટિવ અર્થ પ્રેશર ફોર કોહેઝનલેસ સોઇલ અને એક્ટિવ અર્થ પ્રેશર ફોર કોહેઝિવ સોઇલ, અને કન્ડિશન્સ ફોર સ્ટેબિલિટી ઓફ રિટેનિંગ વોલ. આમાં મોસ્ટ આઈએમપી ખાલી આ એક જ છે. આ છેલ્લે તૈયાર કરવાનું. પણ છેલ્લે તૈયાર કરવામાં બીજા ટોપિક છેલ્લે તૈયાર કરાય, પણ આ તો પહેલા તૈયાર કરી દેવાય, સમજ્યા? એવું ધ્યાનમાં રાખવાનું. આ છેલ્લે તૈયાર કરવા જેવું છે. આ બેરિંગ કેપેસિટી મીડિયમ છે, બરાબર. આ ફર્સ્ટ પ્રાયોરિટીમાં અને આમાંથી દોસ્તો આ 7 નંબરથી નીચેનું છે એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવે. આટલું કરી જશો ને, ફર્સ્ટ વાળું કીધું છે, તો એ પાસ થઈ જશો તમે, સમજ્યા? તો ખૂબ સારી રીતના તૈયારી કરજો. સેમ 4માં અત્યારથી જોઈન કરી શકો છો, જેથી સેમ 3નો પણ તમને લાભ મળે. એટલે ખૂબ સારી સેમ 3ની તૈયારી થાય અને ખૂબ સારી તૈયારી કરી શકો, ખૂબ સારું પેપર લખાય, ખૂબ સારા માર્ક્સ આવે, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.